રાકેશ પટેલ. અમારી વાઈફ છે નીતા પટેલ. એને પગમાં લાસ્ટ 7 યર્સથી થોડા પ્રોબ્લેમ હતા. પછી એક રિલેટિવ્સ થ્રુ જાણવા મળ્યું, એમને અહીંયા ટ્રીટમેન્ટ લીધેલી, બહુ સક્સેસ હતી. એટલે અમે ડૉક્ટર જય પાસે આવેલા, એને બધું ચેકઅપ કર્યું, એક્સરે નીકાળ્યો, ચેકઅપ કરીને સજેશન કર્યું કે ભાઈ આપણે હાર્પ રિપ્લેસમેન્ટની જરૂર છે. તો હાર્પ રિપ્લેસમેન્ટ કરાવ્યું. વિધિન 10 અવર્સમાં તો સર્જરી કર્યા પછી વોકિંગ કરતાં કરાવી દીધા. આફ્ટર 7 અવર્સ પછી સ્ટેર ચડાવવા માંડ્યા અને પેઇનેબલ તો છે જ નહીં. બીજું કે જે અમે થોડા રિલેટિવ્સમાં છીએ, પણ જે બધા પેશન્ટોનું મેં આ 3 દિવસથી અમે હોસ્પિટલમાં જોયું છે, એક ફેમિલી તરીકે બધા જ પેશન્ટને ટ્રીટ કરે છે. એનો નેચર વાઇઝ હોસ્પિટલનો સ્ટાફ એ બધો એક ફેમિલી તરીકે જ પેશન્ટને ટ્રીટ કરે છે, એવું અમને તો ફીલ થયું છે. અને રહી સર્જરીની, તો બેટર રિઝલ્ટ છે, બહુ સારું છે. કે જે અમે એક્સેપ્ટ કર્યું હતું એના કરતાં ઘણું સારું છે. અને જય તો લિટરલી એવું છે કે ભાઈ એનાથી એજ 52 યર્સની મારી વાઈફની એજ છે. તો એક પેશન્ટ તરીકે નહીં, બટ એક પોતાની માં હોય એ રીતે ટ્રીટ કરતા હતા કે ભાઈ એ થોડા બી ફ્રી થાય તો એવું જનરલી નહીં કે ભાઈ 1 કે 2 વાર કે 3 વાર મુલાકાત લઈએ. એ જ્યારે બી ફ્રી થાય તરત જ આવીને એ પોતે એટલા ઇન્ટરેસ્ટેડથી પેશન્ટને એક મા તરીકે ટ્રીટ કરતા હતા. એટલે થેન્ક યુ જય કે ભાઈ બહુ સારું છે એમનું રિઝલ્ટ, એમનું નેચર અને એન્ડ હોસ્પિટલ. હું એવું સજેસ્ટ કરું કે મેડિકલ લેવલ અમદાવાદ બહુ મોટું ફિલ્ડ છે, બટ એક ફેમિલીથી તરીકે જો ટ્રીટ કરી શકતા હોય ને મેડિસિન પ્લસ એ કરતા હોય તો જયનો કોન્ટેક્ટ પહેલો કરવો જોઈએ. જેપી હોસ્પિટલ એમનું છે અને વેરી ગુડ સર્વિસ. સ્ટાફ બી એટલો બેસ્ટ છે કે તમને કોઈ પ્રોબ્લેમ થવા દેતા નથી. તમે બોલો વિધિન 1 બેલ મારો તો 50 સેકન્ડમાં તો એના માણસો, ચાહે રાત હોય કે દિવસ હોય, તમને સર્વિસમાં પૂરું સેટિસ્ફેક્શન આપે છે. તો દરેકને હું તો કહીશ કે અહીંયા પ્રિફર કરવું જોઈએ.